ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? કેમ છો? મજામાં છો ને? ચલો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને કહી દઈએ જય માતાજી, જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. શું કરો કે બેઠા? બસ આ નહીં જોઈને બે હિસાબ કરીને બેઠો. હા, બાઇક બંધ થઈ જતી ને? બાઇક સવારે પ્લગ ખરાબ થઈ ગયો હતો, બાઇક બંધ થઈ ગયો હતો. ફરીથી બાઇક લઈ આવું બીજું. હા, એવાનું કીધું આજે ગેરેજમાં બતાવી દો એટલે બે બાઇક તો ટેન્શન. સાચી વાત છે તને. તકલીફ તો માણસ પડે અને 3 દિવસથી વરસાદ ચાલુ રહે ને એમાં શનિવારનો વરસાદ ચાલુ, શનિવાર કશું કરવાનો. શુક્રવાર, શનિ, રવિ અને સોમ. હા, એટલા દાડા એક ધારે વરસાદ ચાલુ હોય. લુગડાઈ ના હોય કે કશું જ નહીં, ચાલુ ને ચાલુ. કાકા જય માતાજી. હા, પિક્ચર જોવા? હા, જૂનું પિક્ચર ના, જૂનું પિક્ચર છે ને, પણ તમે નહીં જોયું, તમને ખબર નહીં. લાડ હતા તો કાકો ડિંડોલી જવાના નહીં? ડિંડોલી 2-3 દાડે ડિંડોલી જોઈ પર વરસાદ જ નહીં બંધ રહેતો ના, વરસાદ ચાલુ ને ચાલુ રહે પછી હું ડિંડોલી જોઈ. તાને કાલે બહુ વરસાદ આવ્યો એટલે પછી કેવી રીતના જોઈ. ત્યાં તો કિરણ આવશે, કદાચ ફોન આવ્યો કે નહીં આવ્યો ખબર નહીં કોઈ. યુવરાજ ઉપર લાડાવો નાસ્તો બનાવો, બટાકા પૌવા બનાવી દો. અહીં બધા તોરણ બાંધેલા છે, તોરણ બધા વરસાદનો કહેવાય, વરસાદ બંધ જ ના રહે. અઠવાડિયેથી મશીન આવે છે પણ મશીન કઈ આવે દઈ દે તાર મશીન ચોમાહામાં તો કોમ આવે ને. તો ચલો ત્યાં ગાઈસ આપણે બટાકા પૌવા બનાવી દઈએ. નાવા ધોવાનું તો થઈ ગયું, લુગડા બધા ધોઈ નાખ્યો, ધોઈને ઊંચી દીધા. આજ તો હું સવારે ઊંચી નહીં ને એટલે વહેલું મારે કોમ થઈ ગયું. નક મોડું થઈ જાય કલાક તો હું હુઈ જ જાઉં ચા પાણી કરીને. ચલો ત્યાં હવે બાજરીનો રોટલો, ચણાના બાએ મોકલાયા હતા. ચણા જ મારા વાગણવાળાથી મળે પણ મારા બાને ખબર ના હોય ને. ગાઈસ અમે મમ્મીને બા કહીએ એટલે અમે બા કહીએ એટલે મારા બાએ મોકલાયા. કાકા પપ્પાને કાકા કહીએ, પહેલેથી કાકા કીધેલા ને એટલે અમે કાકા જ કહીએ. ચલો તને બટાકા પૌવા બનાવી દઈએ. પૌવા તો કરે છે બટાકા આજે ઉતરો થઈ જઈ મને. ચલો તને 2 બટાકા નાખી દઈએ, જે 2-3 નાખવા જેને નાખી દો એટલે ઘણા થઈ જાય. મરચી એ બધી લાલચોળ થઈ જાય. ચલો લાકડા પીવા માટે હું પણ તડકો ગાઢે તો હું કૂદ, તડકો જ નહીં ગાઢતો છે ના હું કૂદ. ચલો તો ગાઈશ બટાકા પૌવા બનાવી દઉં. બધાને ભૂખ લાગી, કેરી કાપીને આલુ બસ મેં કાકાને કેરીને બટાકા પૌવાને જે ખાવું એ ખાઈ લે. ચલો નાસ્તો કરવા ભાના નાસ્તો આપી દીધો. વિડીયોમાં નાસ્તા જ એ તો નાસ્તો જ હોય તને એવું બધો ને આવે, નાસ્તો થોડું આપણે એકલા ના આવે. ઢોકળા, કેરી, મરચું, રોટલો નહીં કાકા રાતનું એ ઢોકળા. આ પેલો રાતનું સોમાં અરે પેલું ચલો ખાઈ લાડા નાસ્તો. ચટણી છે રહી એ કલર બધી અલગ અલગ કલરની છે. ખાઈ લો જે ખાઓ હેડા નાસ્તો કરી લે. હલો ગાઈઝ, જય માતાજી. આજે સતત 4થો દિવસ છે વરસાદનો. બહુ અતિશય વરસાદ ચાલુ. આ કપડાં પણ સુકાતા નથી. વોશિંગ મશીનમાં નાખે બીજા તો એ આવીને પાસે કોરા થતા નહીં. કેટલો વરસાદ છે સતત 4 દિવસ. આ 4થો દિવસ છે, રાત દિવસ વરસાદ પડે. ચાલુ તમે જુઓ વરસાદ ચાલુ જ છે. બારીઓ પણ ખોલાતી નથી, પવનના હિસાબે અંદર પાણી આવે. એટલે
અહીંયા જમવાનું ચાલુ. શું બનાવવાનું જમવામાં? રોટલી રોટલી, શાક, કાંદા બટાકા ને ડુંગળીનું શાક, રોટલી, કોરું મોરું રસ લેતો, રસો નથી ભાવતો. આ બારીઓ બંધ કરી દે ગાઈસ. એટલો બધો વરસાદ આવે છે તે આગળ પાછળ બારીઓ બંધ રાખી એના અંદર વાસોટ આવે, પોણી સીધું અંદર રોડામાં પડે, રસોડામાં. હા, વાસોટનું આવે. બધી બારીઓ બંધ કરી દઈએ. પછી આ પણ બારીઓ બધી બંધ છે. અને આ વગણવાળીમાંથી તેલ મળ્યું. હા, બરોબર. ગાઈસ પહેલી ડિલિવરી હોય ને એનો ફોર્મ ભરવાનો. ફોર્મ કોઈ ભરવાનું નહીં, ખાલી જે હોય પ્યોર સિંગ તેલ, એનું આધાર કાર્ડ, ડબલ ફિલ્ટર સિંગ તેલ, મમતા કાર્ડના આધાર કાર્ડ નામ લખાવો એટલે તમારા 2 વર્ષ સુધી મળે, બધું જ મળે. તેલ મળે, તુવરની દાળ, પછી ચણા છે, મહિનામાં 1-2 વખત મળે તમને. મહિનામાં જ મળે. હા, કોઈ નક્કી ના નક્કી ના કહેવાય. મોરે 100 પેકેટ હતો. બરોબર. બાકી હતું ને એટલે હા, તો મહિને મળે. તું એની ડાયરેક્ટ પેકેટ મળે, તેલનું પેકેટ મળે અને ચણાનું. બરાબર. અને કદાચ જો આપણે 2 મહિનાનું ભેગું એ મળે. કદાચ આગળથી લેટ પડ્યું હોય હા, તો 2 મહિનાનું ભેગું મળી જાય. મળે ખરું મતલબ. મળે ખરા. ભલે 2-3 મહિના થાય. હા, પણ મળે ખરા બધી જ વસ્તુ મળે. એટલા 2 વર્ષ સુધી આપણે 2 વર્ષથી ખાય હા, ત્યાં સુધી વસ્તુ સારું છે. ચલો ત્યાં હવે પાંજલમાં 2 વર્ષ ન થાય ત્યાં સુધી મળી જશે. ચણા તો કેટલા પડ્યા છે. ચણા તો હવે કેટલા ખાઈને ખાવાના. એ પાંજલબા હવે આવે ત્યારે મોટી થઈને ખાય. પાંજલબા તો એના મામાના ઘેર છે, જલસા કરે છે. ગાય હવે આટલી કેરીઓ વધી છે, બરાબર. 20 કિલો લાયા હતા, એમાં આટલી કેરી વધી. અને બારે વરસાદ ચાલુ છે. આ બારી ખુલ્લી છે, જો વરસાદ ચાલુ જ રહેશે. આમે સ્કૂલ છે, પવન સાથે વરસાદ છે. આ બારી કરી દઉં બંધ એટલે અંદર પાણી ના આવે. આ બધી બંધ છે, બરાબર. ચલો ગાઈઝ, અમે પણ જમી લઈએ. હવે ટાઈમ થઈ ગયો છે. હા, આજે વહેલું છે જમવાનું. ભા અમારા જ્યાં છે ડિંડોલી. હા, જશીબાન ગામડે બતાવી છે, વાત કરે તો નહીં આવે, પણ ગામડે બતાવી છે કોઈ હોય લગન કરે કે કાંઈ હોય. હા, ગામડે મળીએ. અમારે ભત્રીજી છે પણ મારા ઘરે નહીં આવતી. હા, એ બીજા એરિયામાં અહીંથી 10-12 કિલોમીટર રહેશે. અમારા ભત્રીજો ને અમારી ભત્રીજી થાય. હા, આવે કોઈ દિવસ સારો પ્રસંગ હોય તો એનું કામ કે નહીં આવે. ચલો, સાસ તો નહીં હોય ને, લાવવાની છે ને. હા, ઓકે. કેરી કાપવાની. હવે સાસ ખોટી કેરી બગડે ના કરતા કેરી પીવડતા કેરી નહીં ખાવાની. 2 મિનિટ ઉપર તાર મમ્મી કાપી આપવા. રોટલી પતી ગઈ હવે, બરાબર. હા, ધીરે ધીરે ખાઈ લે. મોબાઈલ બંધ કરીને પછી ખાવાનું, એટલે કોમનું પછી જોવા પડવાનું, બરાબર. અને ઓનલાઈનનું કરો ને તો જે ઓનલાઈનનું કરતો હોય એના જોડે માહિતી લેવાની. હા, કેવું રહેશે આમાં, કેવી રીતે છે, સાચું છે ખોટું છે, કઈ રીતે આમાં જાય, જેવું જે કરી ચૂકેલા એના પાસેથી અનુભવ લેવાનો, બરાબર. ડાયરેક્ટ આપણે ઓનલાઈન નહીં કરવાનું. અનુભવ થાય, આપણને ખ્યાલ આવે, નવા ધંધામાં નવું જાણવા મળે આપણને.
પાછી એવી રીતના કરે હા કોઈ પણ વસ્તુ આપણે કરતા કે દાખલા તરીકે આપણે ગાડી ચલાવી છે કોઈક ચલાવતા જોડીના બેસીએ એ લોકો આમ ઘેર પાડવાનું આમ કરવાનું આવી રીતે સ્ટેરિંગ આમ વાળવાનું એ ખ્યાલ આવે એમ એવી રીતે આ ધંધાની મેટલ છે કોઈ બી ધંધો કોઈ પણ ધંધો જે શીખેલો હોય એના પાસેથી જ શીખવા મળે ને આપણને ચલો તો હવે બહારનો નજારો બહાર તો અમે જઈ શકતા નથી વરસાદના હિસાબે બરાબર ચલો ગાઈઝ અમે પણ હવે જમી લઈએ બરાબર ચા થઈ ગયો તૈયાર થઈ ગયો છે હવે ચા પી દઉં એમને ચા તો ઉકળી ગયો મસ્ત ચા થઈ જશે બાટલો જવાની તૈયારી સરખો છે કે બોલા હા ચલો તાન ગાઈસ ના નહીં જવાની તૈયાર પણ નક્કી ના કહેવાય બાટલાનું તો ચા પ્યાડા ચા તૈયાર થઈ ગયો યુવરાજને જગાડ્યો આવું જોવો સા કઈ પિક્ચર હા હું ડીશું ગો લાડા બગાવ ખાધા કર મોઢું ધોયું ધોઈ નાખશે કમ્પ્લીટ હે ચા પી હેડતા ને આ વરસાદ ચાલુ હોય ને એટલે કોટો ચાલુ જ રાખવો પડે ગાઈસ નકર પછી બંધ થઈ જાય હવે ચાલુ રાખીએ ને તો પછી ચાલુ બંધમાં જ પછી ચાલુ કરીએ ને તો પછી દોડવા મેડર અને આરે દોડે ને થોડું ગરમ રહે ને તો ચાર્જિંગમાં રાખવાનું એટલે એમ નહીં જ રહે ચલો તાન ચા પી લઈએ તાન પછી બીજું ગાઈસ વઘારેલી ખીચડી બનાવી છે આજે તો બધું નાખી દીધું અહીંયા બટાકા કાંદા ચોખ્ખું દેખાય ખાઈ નાખી હળદર નાખી દઈએ હળદર નાખી હવે મીઠું થોડું વધારે નાખવાનું ધાણા જીરું નાખી દઈએ ધાણા જીરું થોડું વધુ નાખવાનું અને મરચું હવે મિક્સ ચલાવી દઈએ લઈ દેવાનું થોડું મરચું થોડું વધારે નાખવા થોડું મોડું છે ને મરચું એટલે કે થોડું વધારે નાખી દઈએ મરચું હવે આમ તે મિક્સ કરી દઈએ જો આટલા ચોખા લીધા આટલી તુરિયાની દાળ આટલી મગની દાળ વઘારેલી ખીચડી અને થોડા આખા મગ નાખો એટલે અસલ બને મગ તો ઓછા દાળ છે એટલે મગ વધારે નાખવાની જરૂર નહીં અને મને મગ સારા લાગે એટલે થોડા મગ નાખી દઈએ મગ બધું મિક્સ કરીને એટલે વઘારેલી ખીચડી ગાય સારી બનાવે રીતના બધું મિક્સ કરી દેવાનું આવી રીતના બધું મિક્સ કરી અને પછી ધોઈને ઓળ દેવાનું તૈયાર થઈ ગયું હવે ધોઈ નાખું હું ચલો 7-8 વાગ્યા માર્કેટમાં જે હું લાવી ધોણા લાવી પછી ચીપટા લાવી પછી તાલ લાવી રાહણ કરવાના બરોબર અને મારા કાકા હાટું મકાઈ લાવી મકાઈ હં તે આવત તાણા લાવી હતી કે તો 2-3 દિવસ થશે અજય લેતા તે ફેરથી લાવી એમ કહું કઈ ના જાય હું કઈ ના જાય જગલા બધી મેળવી હતી બરોબર એટલે એવી છે ત્યાં દુકાનમાં લેવા જતી ને દુકાનમાં તો પાણી ભરાઈ ગયું બધું એવું હા વરસાદ ચાલુ આ કેટલા 10 રૂપિયાનો ચીપટા આ 20 રૂપિયાના ચીપટા 20 રૂપિયાના તાર તાર હા બરોબર તાર ને તાર કેવું વસ્તુ સસ્તું પણ આરે મજબૂત આવે છે તાણાનો ભાવ આવ્યો 50 ના 250 થી 40 રૂપિયા ને હા 250 રૂપિયા ઓહો
યુવરાજને કઈ મેં દીધી સીટી વાજી ના યુવરાજને બંધ કર્યું એને આખું કર તે ખીચડી હતી દાદી નહીં સરસ કહેવાય. હાર કુકર છૂટ્યું ના ફૂટી જાવ વિરાજ, કુકર સાફ થઈ જાવ. કુકર તો બહુ સાફ થઈ ગયા પણ હવે આગળ કુકર નહીં, આટલા બધું રમણ ભમણ આ કરી દે, બધું રહું બહુ બધું તૂટી તૂટી જાય. આ ઉપર લ્યું કોઈના ભરોસે મેલી નહીં જવાનું. કુકર તને અત્યારે કહી દીધું. એટલે મેં ધીમો રાખ્યો તો એટલે યુવરાજને મને સીટી વાત કુકરનો ને ગેસના બાટલાનો કોઈ ભરોસો નહીં રાખવાનો. પણ એને હું કઈ જઈ ખાલો તો કે તું હલાવીને જોઈજે હો કે ના હલાવ તો બંધ કરી દે પણ મારી એ ભૂલ હતી યુવરાજને કીધું ના એટલે એને ખબર ના પડે ને ના એટલે એના મનમાં સીટી વાગે એટલે બંધ કરું એટલે હું હતી ચીપટા લેવા જતી રહી એટલે મને વાર લાગી છે બરોબર. તારો વરસાદની પલળી નહીં? છત્રી નથી લઈ જાય ઓવલે હા ભૂલી આ ગયો. ન્યાચા બેઠા હતા છત્રી લઈ જઈ તો ભૂલી ગયો હોય કદાચ. તો સારું ચાલો હું એ દાણા સાફ કરાવડાવું. તારો કામ કરો તો ભૂખ લાગી ગયો પેલા દાણા સાફ કરી દઈએ ને બધા હાથે હાથે. ધોણા સાફ થઈ જાય સમાર જ ખાલી તમે હેડો 40 ના 250 એટલે શું ભાવ છે 160 રૂપિયા કિલો. 160 રૂપિયા કિલો હા 160 રૂપિયા કિલો થયા દાણા. પણ ધોણા હારાય ચોખ્ખા કોળા સીએ મસ્ત દાણા. ત્યાંથી પેલા લારી હતી ઈકણથી લઈ હતી ને તે? અંદરથી લાવી એવું? બહાર તો વાળી એટલે નથી એ તો એ 50 ના 250 કહેતી પણ નતા હારા હા પલળી ગયેલા હતા પછી બગડી જાય હા એટલે કોળા હોય ને તો ચાલે ચાલે. એટલે અંદરથી અંદર ગુરુવાર ભરાય ને એટલે ગુરુવારે એમ જવું અંદર ભરાય ગુરુવારના દાળા? ગુરુવાર દાડા ભરાય જે માર્કેટ ભરાય ને એમાં ગુરુવારે ભરાય સવારે? હા બરોબર. બહાર ને અંદર ને બધે ભરાય. એવું સારું કહેવાય. નજીક બધું ભરાય વસ્તુ મળે, હા નજીક ભરાય એટલે સારું કહેવાય. હા બધું વસ્તુ મળે એમાં. હા. થાળીઓ કટલેરી જે જોવે બધું જ વસ્તુ અહીંયા ગુરુવારે અહીંયા ભરાય, શુક્રવારે તે યોગી ચોક ભરાય. હા હા શનિવાર ભરાય કર તો શુક્રવાર આ શનિવાર તો અહીંયા ભરાય. આ શુક્રવાર છે ને ત્યાં પેલું શું કહેવાય સાવલિયા સર્કલથી ઓહો, આગળ. શુક્રવાર બરાબર વાકણ રોડ પર બધા બેઠા હોય છે હમ. હે ને હવે બધા સોમવાર બંધ થઈ ગયું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર બધા જ બજાર ભરાય. મોટા વરાસા બંધ ના થઈ ગયું ખબર નહીં ભરાતું છે આપણે ચો જાય. તમે કહેતા હતા ને મને દૂધની ગાડા ત્યાં તો બોધકામ થઈ ગયું કે એવું કોઈ જગ્યા રોકાઈ જાય છે. તમે કે બંધ થઈ ગયું જવું કે ચડા લેવા જવું કાલની પરમદાર. હા કાલની પરમદા ચોક આ સોમવાર બરોબર. બે દાડા વાર બે દાડા પછી જવાનું કંઈ નહીં 2 દિવસ પછી જાઓ. હા રમતા ચલો હું આ ધોણા કાપી લો. ચલો હેડો 9 વાગે બરાબર. નીકળીએ. હા ચલો ગાય જમવાનું તો પતી ગયું. હવે અમારે રોજના ટાઈમ પ્રમાણે આટલી કેરીઓ હવે વધી છે. બરોબર. રસોડા. ગુડ નાઇટ. Good night. જય માતાજી. જય માતાજી. હવે એવું કામકાજ બાકી રહેશે? લ્યો વાસણનું કામ. બાકી તે દાદી પોતા પેલું આ કુકર હવે પાણી ભરીને મૂકી દઉં બરોબર છે. સવારે પલળે, સવારે સાફ હા, થાય. કુકર ગહાઈ જ નહીં ના એમાં બધા તો સારું થયું અકળ પાણી ફૂટતું હતું ને હા. એટલું ફૂટ્યું ના હા એટલે ફૂટી જાય હવા બધું ચો જાય પછી કઈ ના રહે એટલે બ્લાસ્ટ થઈ જાય, હા ફૂટી જાય. ફૂટી જાય તા. પણ એ કારણે બચી ગયું. હા જો બીજું કોઈક એવું શાક રાખવા ને હા. તો પાણી ભરી ગયું શાક તો ફૂટી જાય. ફૂટી જ જાય ને તાર. પણ આ તો પાણી હતું ઉપર ઉપર હા એટલે બચી ગયું. હમ. સારું. એટલે સારું થયું. ચલો ચલો તને હવે હું બહાર જતી રહું હવ તમે તમારું ફોન કરો. હા વળી. યુવરાજ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો હવે ગુડ નાઇટ કરી દઈએ. હવે આગળ ગુડ નાઇટ. જય માતાજી. ચલો હવે અમે આરામ કરીએ. મળીશું કાલ નવા વિલગમાં. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો ને તમારા ગામમાં કેટલો વરસાદ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી.